ક્યાં ગયા બધા શી ખબર. ક્યાંની બેલ પર બેલ માર્યા કરું છું, પણ કોઈ ખબર કરવા આવતું જ નથી. ક્યારની તરસ લાગી છે. હરે હરે, હે ભગવાન, આવું દુઃખ કોઈને ના આપતો. શું થયું બા? કેમ બેલ ઉપર બેલ વગાડ્યા કરો છો? બેટા, આમાં પાણી નથી અને મને ક્યારની એ તરસ લાગી છે, પણ કોઈ સાંભળતું જ નથી. અરે બા, બધું સંભળાય છે. આ જઈને પરીક્ષાઓની તૈયારીઓ કરાવતી હતી. આટલું બધું કામ હોય તો જરા વાત તો લાગે ને. કશો વાંધો નહીં બેટા, આ તો મને છે ને તરસ બહુ જ લાગી હતી અને આમાં પાણી નહોતું, એટલે છે ને બેટા, તમે પાણી ભરી લાવો એટલે 5-6 કલાકની નિરાંત તમારે. નિરાંત ક્યાંથી હોય બા? મારે એકલું પાણી ભરવાનું એક કામ થોડું હોય છે, 10 કામ હોય છે બીજા મારે. અને એમાં આ બધામાં જઈને સંજય પર બિલકુલ ધ્યાન નથી અપાતું બા મારાથી. લો બા પાણી. અરે વહુ બેટા, એક કપ ચા બનાવી આપો તો સારું. આ જરા સુસ્તી જેવું લાગે છે. જોયું બા, જોયું? એક કામ પૂરું થયું નથી ત્યાં બીજી ફરમાઈશો આજે. હે ભગવાન, કોણ જાણે ક્યારે મને તો છુટકારો મળશે. ઓ આ બેલ્ટ પણ જડતો નથી ખરેખર. અરે રાધા, રાધા, મારો બેલ્ટ ક્યાં છે? અરે કહું છું, બેલ્ટ જડ્યો કે નહીં રાધા? કોઈ પણ વસ્તુ ક્યારે એની જગ્યાએ હોતી જ નથી. અને આ પેન્ટ, અરે જો આ પેન્ટ પણ બેલ્ટ વગર પહેરાયું નથી. લો આ બેલ્ટ. અરે તમારી બાની સેવા કરવામાંથી ઊંચી આવું ત્યારે બેલ્ટ શોધું ને. જો મારે આખો દિવસ બહાર જઈને કામ કરવાનું છે, એટલે મારું કામ પહેલા થવું જોઈએ, સમજી? અરે બા બાબુજી તો આખો દિવસ ઘરમાં જ હોય છે ને, એમનું કામ થોડું વહેલું મોડું થાય તો સમજ્યા? અને તમે એમને સમજાવતા હોય તો મારે કે 4 હાથ છે, જ્યારે હોય ત્યારે બેલ્ટ શોધો, આ શોધો, આખો દિવસ કંટાળો આવી જાય છે. જો બેટા, હું સમજુ છું તમારી સ્થિતિ. તમારે અમારા બંનેની ફિકર નહીં કરવાની. આપણો સંજય ઓફિસ જાય ને પછી જ તમારે તમારી બાનું કામ કરવાનું. હું એમને કહી દઈશ, સમજાવી દઈશ. તમે અકળાવો નહીં. અકળાતી નથી બાપુજી. બધા એક સાથે જ્યારે ઘોડે ચડીને આવે ત્યારે એકલાપણને મારે કેવી રીતે કરવાનું? બોલો તો તમે. સાચી વાત છે બેટા. તમારી સ્થિતિ હું સમજુ છું. અરે પણ આપણો જય ક્યાં ગયો? જય દેખાતો નથી. હોમવર્ક કરવા બેસાડ્યો છે. પરીક્ષા આવે છે ને, એનું પણ મારે ધ્યાન રાખવાનું.